ઓમ નમઃ શિવાય. નમસ્તે. હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને હું જ્યોતિ સેવક આપણે નવો બ્લોગ્સ લઈને આવી ગઈ છું, નવો વિડીયો. તો મેં તમને કીધું હતું કે હું કચ્છી વર્કની ચણિયાચોળી પણ સીવું છું. તો આપણે ચણિયાચોળીમાં બ્લેક, વ્હાઇટ, બ્લુ, ગ્રીન અને વ્હાઇટ કલર છે. તો પછી આપણે આજે વ્હાઇટ કલર સીવવા આવ્યો છે. તો મેં કીધું લાવો હું મારા ફ્રેન્ડને બતાવું વ્હાઇટ કલરની ચણિયાચોળી કેવી છે. તો ગાઈસ, તમે વ્હાઇટ કલરની ચણિયાચોળી જોજો. તમને કોઈ પણને ગમે તો તમે કોમેન્ટ કરજો. અમે તમે મોકલવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો ગાઈસ, તમે જોઈ શકો છો, આ છે વ્હાઇટ કલરની ચણિયાચોળી. ગાઈસ જો, ગાઈસ છે ને એકદમ કાચનું છે. જો ગાઈસ, આમાં 2 મીટરનો ચણિયો આવશે, જોઈ શકો છો. ભારો તમને નાનો ચણિયો બતાવું ને, આમાં 5 માપ છે ગાઈસ. જો ગાઈસ, આવી રીતે અહીંયા ઉપર કચ્છી વર્કની પટ્ટી મૂકેલી આવશે, જોઈ શકો છો ગાઈસ. તમે કમર અને લંબાઈ મોકલવાની રહેશે તમારે એમને કોમેન્ટમાં. તમારું એડ્રેસ મોકલી દેજો ગાઈસ, તો અમે તમને મોકલશું. જોઈ શકો છો ગાઈસ, આવી રીતે આ વ્હાઇટ કલરની ચણિયાચોળી છે. ફૂલ ઘેર છે ગાઈસ, ફૂલ. જોઈ શકો છો તમે. અને આમાં ઘણી બધી છે ચણિયાચોળી ગાઈસ. વ્હાઇટ કલર છે, બ્લેક કલર છે. આમાં પટ્ટી ગાઈસ જો આમાં અલગ છે, જો ગાઈસ. અને આના બ્લાઉઝ હું તમને બતાવી દઉં છું હવે. જોઈ શકો છો ગાઈસ તમે આના બ્લાઉઝ હવે. જો ગાઈસ, આવી રીતેના બ્લાઉઝ અહીંયા નીચે આવી રીતે કોડી લગાવેલી છે ગાઈસ. પાછળનો ગળો પણ તમે જોઈ શકો છો. હજી હુકાઈ કરવાના બાકી છે. તો જોઈ શકો છો ગાઈસ તમે. આમાં પણ નાની મોટી બધી સાઇઝ આવે છે. એ સાઇઝ પ્રમાણે આપણે બ્લાઉઝ બનાવવાના હોય છે. મેં તમને બતાવ્યો હતો એ 20નો છે, 28નું માપ છે. જો ગાઈસ, આવી રીતે હોય છે. તમને બાંયવાળો જોતો હોય તો બાંયવાળો પણ બનાવી દઈએ, પ્લેન જોતો હોય તો પ્લેન બનાવી દઈશું મેં ગાઈસ. વ્હાઇટ, બ્લેક, બ્લુ, રેડ અને ગ્રીન 5 કલર આવે છે. અને બ્લેક જોઈ શકો છો ગાઈસ. આવી રીતે અમે પાછળ આવી રીતે પેજ પણ મૂકીએ છીએ. અને આગળ આવી રીતે મસ્ત મજાનું નવરાત્રિ માટેનું આ બ્લાઉઝ છે ગાઈસ. તમે જોઈ શકો છો, આવી રીતે કોડીવાળી લેસની જગ્યાએ તમને બીજી કોઈ પણ લેસ ગમતી હોય તો તમે બીજી પણ કોઈ લેસ મુકાવી શકો છો ગાઈસ. જોઈ શકો છો, આ એકદમ નાની છોકરીનું છે, જેમ કે 3 વર્ષની. 20નું માપ છે ગાઈસ આ. જો ગાઈસ, આ પહેર્યા પછી એટલું મસ્ત લાગે છે કે તમે વાત મૂકી દેજો ગાઈસ. આમાં હુકાઈની બાકી છે હજી. તો એ પ્રમાણેના ચણિયા હોય એ પ્રમાણે અમે સેટ કરી અને મૂકતા આવીએ. આ મોટો ચણિયો છે ને ગાઈસ. જો, અને હવે નવરાત્રિ આવી રહી છે તો અમે 1 પીસ પણ સીવવાના છીએ. કોટી આવશે, ટોપા આવશે, ખેસ આવશે, ચણિયાચોળી આવશે. તો એ પ્રમાણે હું તમને બતાવતી રહીશ. તો પ્લીઝ તમે જોજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે ગાઈસ, ચલો બાય. ફરી બીજો કલર આવશે તો હું તમને એ પણ બતાવીશ. ઓકે, ઓમ નમસ્તે. બાય ગાઈસ, થેન્ક યુ સો મચ.